તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર અને પ્રમાણનું એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ। શું કહે છે? જો એક્સના 4/3 ભાગ અને વાયના 2/5 ભાગ હોય તો એક્સ તથા વાય બરાબર કેટલા? બરાબર। તો જો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું, જ્યાં ના છે ત્યાં આપણે ગુણાકાર કરવાના છે। બરાબર। તો જો એક્સ ગુણ્યા 4/3 થશે અને અહીંયા વાય ગુણ્યા 2/5 થશે। બરાબર। તો જો મિત્રો હવે x ગુણ્યા 4 તો અહીંયા થશે 4x/3 બરાબર। અહીંયા y ગુણ્યા 2 તો 2y થશે /5 બરાબર। હવે શું કરીશું મિત્રો? ચોકડી ગુણાકાર। ચાલો 5 ને 4 સાથે એટલે 4x થશે, 4 × 5 = 20 થશે। કેટલા? 4 × 5 = x બરાબર। અહીંયા 3 દુ 6 એટલે 6y થશે બરાબર। જો મિત્રો આમાંથી ઉડે તો ઉડાડીશું। જો 10 દુ 20 થશે અને આ 3 દુ 6 થશે બરાબર। તો આ સેમ ઉડી જશે તો રહેશે કેટલા? તો અહીંયા 10x રહેશે અને અહીંયા 3y રહેશે બરાબર। જો મિત્રો આવું રૂપ મળે તો આ કયું છે? તો આ વ્યસ્ત પ્રમાણનું રૂપ છે। કયું? વ્યસ્ત પ્રમાણ। જો આવી રકમ કંઈ બી મળે તો તે વ્યસ્ત પ્રમાણને લાગુ પડશે બરાબર। તો જો મિત્રો વ્યસ્ત પ્રમાણ કઈ રીતના? તો જો મિત્રો સૌપ્રથમ આપણે x અને y ને અલગ કરીશું બરાબર। x જેમ y બરાબર। અહીંયા શું કરીશું? વ્યસ્ત પ્રમાણ એટલે જે પાછળ છે એને આગળ કરીશું અને જે આગળ રકમ છે એને છેલ્લે કરીશું બરાબર। આને કહેવાય વ્યસ્ત પ્રમાણ। આ રહ્યો આપણો ફાઇનલ જવાબ બરાબર।